ગુજરાત અત્યારે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે। આકાશમાંથી વરસતી આ ગરમી માત્ર પારો નથી ઉચકી રહી, પણ આપણા સ્વાસ્થ્યને કસોટી કરી રહી છે। જી હા, અમદાવાદ 44.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। પણ શું તમે જાણો છો કે આ ગરમીમાં ડોક્ટરોની ચેતવણી શું છે? નિષ્ણાંતો અને ડોક્ટરોના મતે બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી ગરમીનો પ્રકોપ સૌથી વધુ હોય છે। આ સમયે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા શરીર પર પડે છે, જે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાનું મુખ્ય કારણ બને છે। જો બહુ જરૂરી ન હોય તો આ સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો। અત્યારની કાળઝાળ ગરમીમાં દિવસ સાથે રાત્રે પણ કેમ નથી મળતી રાહત, ત્યારે નોંધવા જેવી બાબત તો એ છે કે અત્યારે માત્ર દિવસ જ નહીં પણ રાત પણ ગરમ થઈ રહી છે। ગરમ પવનોના કારણે લઘુત્તમ તાપમાન પણ ઊંચું રહે છે, જેને કારણે શરીરમાંથી પરસેવો સુકાતો નથી અને અસ્વસ્થતા અનુભવાય છે। ત્યારે કયા શહેરોમાં તાપમાન કેટલું રહેશે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં 44.8 સેલ્સિયસ, અમરેલીમાં 44.5 સેલ્સિયસ, રાજકોટમાં 44.4 સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 સેલ્સિયસ અને ભુજમાં 43.8 સેલ્સિયસ તાપમાન રહેશે। આ સાથે વડોદરા પણ 43.0 સેલ્સિયસ રહેશે। તંત્ર દ્વારા આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંતોનું અને વહીવટીતંત્ર આ બંને સ્પષ્ટ સૂચન કર્યા છે કે બપોરે 12 થી 4ના સમયગાળામાં કામ વગર ઘરની બહાર પગ ન મૂકો। આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ શકે છે, માટે સાવચેતી જ શ્રેષ્ઠ ઇલાજ છે। સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।